હવે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ ભરતનાટ્યમ નૃત્ય મહિષાસુર મર્દિની સ્તોત્રમ સોલંકી આસ્થા પ્રકાશભાઈ વિદ્યાર્થીની વિનંતી થોડી ઉતાવળ રાખે. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते કાર્યક્રમને વેગ આપતા આ દીકરીને 501 રૂપિયા જ્ઞાતિ પ્રમુખ મનીષભાઈ વાળા તરફથી પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ધોરણ 11ના તેજસ્વી તારલાઓને શિલ્ડ અને ઇનામથી સન્માનિત કરીએ. તો ધોરણ 11ની અંદર પ્રથમ નંબરે આવે છે સામાન્ય પ્રમાણે ટાંક વિક્રમ ચિમનભાઈ. ટાંક વિક્રમ ચિમનભાઈ એમના માટે વિનંતી કરીશ ગોવિંદભાઈ ચાંદોરા મંત્રી શ્રી રાજોલા તાલુકા પ્રજાપતિ શિક્ષણ સમિતિ, જયંતિભાઈ ટપુભાઈ વાળા અને અશોકભાઈ પૂનાભાઈ વાઘેલા. અશોકભાઈ પૂનાભાઈ વાઘેલા, જયંતિભાઈ ટપુભાઈ વાળા અને ગોવિંદભાઈ ચાંદોરા સાહેબ આ ત્રણેય મહાનુભાવો ટાંક વિક્રમ ચિમનભાઈ. ટાંક વિક્રમ અત્યારે ઉપસ્થિત ન હોય તો એમના પ્રતિનિધિ રૂપે કોઈ આવી શકે છે. અશોકભાઈ પૂનાભાઈ, ગોવિંદભાઈ ચાંદોરા, જયંતિભાઈ ટપુભાઈ વાળા, સામતભાઈ મેઘજીભાઈ પરમાર એમના પ્રતિનિધિ રૂપે હરેશભાઈ કે રમેશભાઈ પણ આવી શકે. સેન્ટરમાં જઈ આપણે એના વિતરણ કરીશું. ત્યારબાદ બીજા નંબરે છે ટાંક દ્રષ્ટિ પ્રવીણભાઈ 86.43%. વિક્રમને 88% હતા. 11 સામાન્ય પ્રવાહ. ટાંક દ્રષ્ટિ પ્રવીણભાઈ 86.43% સાથે દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. એમના માટે વિનંતી કરીશ યોગેશભાઈ કાનાબાર, અશોકભાઈ ભીખાભાઈ ટાંક, અને રાઘવભાઈ રાઠોડ, હિતેશભાઈ મંજીભાઈ ટાંક. હિતેશભાઈ મંજીભાઈ ટાંક આ મહેમાનોને વિનંતી આ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે વધારે. 11 સામાન્ય પ્રમાણ ટાંક દ્રષ્ટિ પ્રવીણભાઈ વિદ્યાર્થી ના હોય તો એમના પ્રતિનિધિ આવી જાય. કાર્યક્રમ થોડો આપણે
વેગ મળે. ટાંક દ્રષ્ટિ પ્રવીણભાઈ. વિદ્યાર્થીના દાદા ભાઈ કોઈ પણ આવી શકે. ટાંક દ્રષ્ટિ પ્રવીણભાઈ. હિતેશભાઈ મંજીભાઈ ટાંક, અશોકભાઈ ભીખાભાઈ અને વિજયભાઈ જાદવભાઈ ટાંક. એક મિનિટ આપણે ઉભા રહીશું. વિજયભાઈ જાદવભાઈ ટાંક, વિજયભાઈ જાદવભાઈ ટાંક, મહેમાનો ઉભા રહેજો 2 મિનિટ માટે. સન્માન આપણે 3 જ્ઞાતિ આગેવાનો માણસ કરીએ છીએ. ચાવડા પરીક્ષિત સુરેશભાઈ, એમના સન્માન માટે વિજયભાઈ વેલજીભાઈ ટાંક, ભૂપતભાઈ બાલુભાઈ ટાંક, પિન્ટુભાઈ વલ્લભભાઈ વાળા. આ દાતાશ્રીઓનું નામ રજૂ કરું છું. એમના પ્રતિનિધિઓ પણ સન્માન કરવા માટે પધારે. સાથે રાજેશભાઈ પ્રજાપતિ, પિન્ટુભાઈ વલ્લભભાઈ વાળા, ભૂપતભાઈ બાલુભાઈ ટાંક, રાજેશભાઈ પ્રજાપતિ. જેમણે રજૂ કર્યું સોલંકી આસ્થા, સોલંકી આસ્થા પ્રકાશભાઈ, એમને એના માટે એલડી પ્રજાપતિ સાહેબ, શિક્ષક ખારી, રાજુભાઈ કેશુભાઈ ટાંક અને જયંતિભાઈ વિરજીભાઈ જેઠવા ડોમ્સ કીટ દ્વારા એને સન્માન કરશે. ગુણવંતભાઈ ભાણાભાઈ ટાંક, આસ્થા સોલંકી, એમના પ્રતિનિધિ હોય તો પણ આવી જાય. થોડી ઉતાવળ રાખીએ. આપણે વિદ્યાર્થીની વિનંતી, આપણે સ્ટેજની સમક્ષ હોઈએ તો જગ્યા કરીને ઉતાવળે આવશે. હમણાં જેમણે ભરતનાટ્યમ કર્યું એ ગુણવંતભાઈ ભાણાભાઈ ટાંક, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ધોરણ 11ની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર જે વિદ્યાર્થી છે અમદાવાદથી, ગુજરાતી મીડિયમ, વાઘેલા પલક દીપકભાઈ, વાઘેલા પલક દીપકભાઈ. વિદ્યાર્થીના પ્રતિનિધિ હોય તો ઉપસ્થિત થાય. વાઘેલા પલક દીપકભાઈ. તો એમના ઇનામ માટે ડૉક્ટર મયુરભાઈ ભાણાભાઈ ટાંક, જીવનભાઈ ગોબરભાઈ વાળા અને જયંતિભાઈ કરશનભાઈ નારાયણભાઈ વાળા, રમેશભાઈ રામજીભાઈ ટાંક, રમેશભાઈ રામજીભાઈ ટાંક. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ઇંગ્લિશ મીડિયમની અંદર વાળા જયમીન નરેશભાઈ, વાળા જયમીન નરેશભાઈ 84% સાથે પ્રથમ નંબરે આવે છે. એમના સન્માન માટે વિનંતી કરીશ સમસ્ત ગુર્જર પ્રજાપતિ સમૂહ લગ્નના પ્રમુખ શ્રી
મંજીભાઈ ટાંક, હરેશભાઈ વેલજીભાઈ ટાંક, નરસિંહભાઈ પાચાભાઈ ટાંક, અમદાવાદ. મહેશભાઈ લક્ષ્મણભાઈ ટાંક, જીવનભાઈ ગોબરભાઈ વાળા, નોટબુકના દાતા. હવે સાથે વક્તૃત્વ સ્પર્ધાના પણ ઇનામ લેવાના છે. એ પહેલાં એક દાનની રજૂઆત થઈ છે તો જાહેરાત કરી લઈએ. 101 રૂપિયા શૈલેષભાઈ પરબતભાઈ ચાવડા, 200 રૂપિયા રણછોડભાઈ ગોહિલ, 200 રૂપિયા ગોવિંદભાઈ ચાંદોરા, 500 રૂપિયા દામજીભાઈ કાનજીભાઈ વાળા, 200 રૂપિયા નારાયણભાઈ આનંદભાઈ ભૂતિયા, 251 રૂપિયા રાજેશભાઈ પ્રજાપતિ, 251 રૂપિયા લક્ષ્મીશંકરભાઈ પ્રજાપતિ, 200 રૂપિયા ઉકાભાઈ મોહનભાઈ વાઘેલા, 151 રૂપિયા જયંતિભાઈ શામજીભાઈ ટાંક, 1000 રૂપિયા પ્રકાશભાઈ મગનભાઈ સોલંકી, 2551 રૂપિયા સંદીપભાઈ ધનજીભાઈ ટાંક. ચા પાણીના દાતાના ભેટ સ્વરૂપે સાદર પ્રાપ્ત થાય. તાલીઓના ધ્વનિથી દરેક દાતાઓનું આપણે તાલીઓથી વધાવી લઈએ. ખૂબ ત્યારબાદ 200 રૂપિયા સંદીપભાઈ ધનજીભાઈ ટાંક, 101 રૂપિયા મંજીભાઈ ભાણાભાઈ ટાંક. આ ભરતનાટ્યમની બાળાઓને મળે છે. હવે વક્તૃત્વ સ્પર્ધાની ઇનામની રજૂઆત કરીએ ત્યાં સુધીમાં ટાંક આસ્થા ભવનભાઈ વિદ્યાર્થી પોતાના પ્રવચન માટે તૈયાર રહે. આપણે સમૂહ લગ્નના પ્રમુખ શ્રી મંજીભાઈ ભાણાભાઈ ટાંક આપણી વચ્ચે બિરાજમાન છે. આપણે પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે ગોરધનભાઈની વિનંતી કરીશ કે તેમનું પુષ્પગુચ્છથી સન્માન કરશે. વક્તૃત્વ સ્પર્ધાના ઇનામની રજૂઆત થાય ત્યાં સુધીમાં ધોરણ 11ના પ્રોત્સાહન ઇનામ બાજુના કાઉન્ટર ઉપરથી મેળવી લે. ચાવડા દીપાલીબેન વલ્લભભાઈ ટાંક, જાહ્નવી નરેશભાઈ વાગડિયા, રિદ્ધિબેન વલ્લભભાઈ ભૂતૈયા જયદીપભાઈ કરશનભાઈ ટાંક, ધ્રુવ હસમુખભાઈ. બરાબર, આ ધોરણ 11ના નામ છે જે ઇનામ મેળવી લે. હવે ધોરણ 5ના પ્રોત્સાહિક ઇનામના નામ જાહેર કરતી વખતે ટાંક રિદ્ધિ કમલેશભાઈ, વાઘેલા ત્રિષા દુલ્લાભાઈ, વાળા ધ્રુવી સુરેશભાઈ, ભૂતૈયા પૂનમ અશોકભાઈ, પરમાર જેની સંજયભાઈ, ટાંક વૈદિક વિજયભાઈ, પરમાર ભૂમિ પરેશભાઈ, રાઠોડ પ્રિયાંશ મુકેશભાઈ, ટાંક સ્વાતિ હરેશભાઈ, ભૂતૈયા નૈતિક હમીરભાઈ, ગેડિયા ક્રિશા ગોરધનભાઈ, કૃષ્ણા સવજીભાઈ વાળા, ભૂતૈયા હિતાક્ષી નરેશભાઈ, ટાંક મીનાક્ષી મહેશભાઈ, ચાવડા નિકુલ નરેશભાઈ, ટાંક તન્વી મનુભાઈ, ટાંક રવિના બાઉભાઈ, ટાંક પ્રાથવી લવજીભાઈ, ટાંક પાર્થ નથુભાઈ, ટાંક પાર્થ રમેશભાઈ. આ બધા જ વિદ્યાર્થીઓને જેને પ્રોત્સાહિક ઇનામ મળે છે, જે બહાર જઈને લઈ ઇનામ, અને આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન જેણે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે અને છઠ્ઠામાં પણ તે રીતે પ્રગતિ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે છોકરીઓને વિનંતી, દીકરીઓને અહીંથી બધા હાલશે નહીં. આપણે સ્ટેજની પ્રધાનના ઇનામ માટે પરમાર ભૂમિ પરેશભાઈ ધોરણ 3 થી 5 વિભાગ પ્રમાણે પ્રથમ નંબર છે. ધોરણ 3 થી 5માં પ્રથમ નંબર છે પરમાર ભૂમિ પરેશભાઈ. તો એમના ઇનામ વિતરણ માટે વિનંતી કરીશ હરેશભાઈ વેલજીભાઈ ટાંક, નરસિંહભાઈ પાચાભાઈ ટાંક અને દીપકભાઈ બી વાઘેલા. ચંપકભાઈ જાદવભાઈ ટાંક, નોટબુકના દાતાશ્રી ચંપકભાઈ જાદવભાઈ ટાંક. ચેતનભાઈ શામજીભાઈ ભૂતિયા, નોટબુકના દાતાશ્રી ચેતનભાઈ શામજીભાઈ ભૂતિયા. અને રણછોડભાઈ વીરાભાઈ ટાંક, રણછોડભાઈ વીરાભાઈ ટાંક. બીજું 5100 રૂપિયાના આવતા વર્ષના શિલ્ડના દાતા શ્રી જગદીશભાઈ દુધાભાઈ વાળા. આપણે તાલીઓથી વધાવી લઈએ. સાથે સાથે એક ભેટ કાઉન્ટર પણ શરૂ છે. ભેટ કાઉન્ટર શરૂ છે તો આપની શુભ લક્ષ્મી આ પવિત્ર કાર્યની અંદર થાય
એક ચોક્કસ કે તમે આપેલો 1 રૂપિયો 1.25 રૂપિયો થઈને અહીં વપરાય છે. કારણ કે જે શ્રમ સેવા કરી ઓછામાં ઓછો ખર્ચ કરી અને કાર્યક્રમ નિભાવવામાં આવે છે, તો આપણું દાન એ 1.25 ગણું અહીંયા થાય છે, યોગ્ય જગ્યાએ છે. તો છેલ્લે વેટ કાઉન્ટર ઉપર દાન લખાવવા પણ વિનંતી. પરમાર ભૂમિ રણછોડભાઈ વીરાભાઈ ટાંક, ચંપકભાઈ જાદવભાઈ ટાંક અને દિનેશભાઈ રાઠોડ મહુવાથી પધાર્યા છે. દિનેશભાઈ રાઠોડ પધારો સાહેબ, થોડી ઉતાવળ રાખો. સાથે ધોરણ 6 થી 8 ની અંદર વક્તૃત્વની અંદર પ્રથમ નંબરે છે પરમાર મંત્ર ઘનશ્યામભાઈ. પરમાર મંત્ર ઘનશ્યામભાઈ. પરમાર મંત્ર ઘનશ્યામભાઈ. હવે એમના ઇનામ માટે હું વિનંતી કરીશ મંજીભાઈ ભાણાભાઈ ટાંક, મંજીભાઈ ભાણાભાઈ ટાંક, મનીષભાઈ વાળા અને ગોવિંદભાઈ ચાંદોરા સાહેબ. સેન્ટરમાં જઈ આપણે એના વિતરણ કરીશું. ત્યારબાદ ધોરણ 9 થી 12 ની અંદર પ્રથમ સ્થાને ધોરણ 9 થી 12 ની અંદર વિભાગની અંદર પ્રથમ સ્થાને છે ટાંક આસ્થા ભવાનભાઈ. તો એમના માટે વિનંતી કરીશ આપણે સંગીતાબેન અને દેવુબેન ડુંગરથી પધારા. બંને બહેનો આવી અને સાથે ચેતનભાઈ વાળા પધારો. આ ત્રણેય જ્ઞાતિ અગ્રણીઓ અત્યારે ધોરણ 9 થી 12 ની અંદર જેમનો પ્રથમ નંબર આવ્યો છે વક્તૃત્વ સ્પર્ધામાં એમને ઇનામ અર્પણ કરશે. ચેતનભાઈ પેલી સાઈડ બી જાઓ તમે. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જે બાળાનો પહેલો નંબર આવ્યો છે ટાંક આસ્થા ભવનભાઈ, એમને જ વિનંતી કરીએ કે એમનું પ્રવચન, એમની વાણી શું છે. ટાંક આસ્થા ભવનભાઈ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મા સરસ્વતીને યાદ કરી આજનું મારું વક્તવ્ય શરૂ કરું. શ્રી ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાજુલા દ્વારા આયોજિત કરેલ ઇનામ વિતરણ કાર્યક્રમ નિમિત્તે પધારેલા આદરણીય મહેમાનગણો, ગુરુજનો, વડીલો, ભાઈઓ તથા બહેનો, નાના મોટા બાળકો, વિદ્યાર્થીઓ, કેળવણી મંડળના સભ્યશ્રીઓ અને ઉપસ્થિત સૌને આ કુંભાર સમાજની દીકરી આસ્થા ટાંકના શત શત પ્રણામ. આપણા વર્તમાન સમયમાં આપણા ભારત દેશમાં શિક્ષણ કેવું છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ, પણ શિક્ષણનું મહત્ત્વ કેટલું છે એ આપણે નથી જાણતા. પણ આપણે આજે એ જાણીએ કે આપણા વર્તમાન સમયમાં ભારત દેશમાં આપણે શિક્ષણને મહત્ત્વ કેટલું આપીએ છીએ. અશિક્ષિત કો શિક્ષણ દો, અજ્ઞાની કો જ્ઞાન. अशिक्षित को शिक्षण दो, अज्ञानी को ज्ञान. शिक्षण से ही बन सकता है भारत देश महान. शिक्षण से ही बन सकता है भारत देश महान. આપણા સોનાથી ચડિયાતા ભારત દેશનું વર્તમાન તો આપણે જોઈએ જ છીએ, જે ઘાયલ વર્તમાન છે. ઈર્ષ્યાવૃત્તિથી, બેકારીથી, અદેખાઈથી, કૂટનીતિથી, બીજાને નીચા દેખાડવાની વૃત્તિથી, આતંકવાદથી, ભ્રષ્ટાચારથી, સ્ત્રી ભ્રૂણ હત્યાથી અને પ્રેમ અને શાંતિના અભાવથી. પણ આ ઘાયલ વર્તમાનને તંદુરસ્ત વર્તમાન સુધીની યાત્રા પૂર્ણ કરવા માટેનો એક જ માર્ગ છે, જે છે શિક્ષણ. શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને તમે ઇતિહાસમાં નજર નાખો ને તો ભગવાન રામ, સીતા અને ગાર્ગી જેવા મહાન પાત્રોના જીવન પાયામાં શિક્ષણની જરૂર પડી હતી. તો આપણે તો એક સામાન્ય વ્યક્તિ છીએ, તો શું આપણને શિક્ષણની જરૂર નહીં પડે? એ પ્રશ્ન આપણને સૌને થવો જોઈએ. કારણ કે શિક્ષણ કોઈ બેરોજગારી નથી. શિક્ષણ એક સચોટ જ્ઞાન છે. જ્યારે કાકા સાહેબ કાલેલકરે કહ્યું હતું કે આ વર્તમાન સમયમાં આપણે શિક્ષણને મહત્વ આપીશું તો આવનાર
ઉજ્જવળ બનાવી શકશું. પણ આ વર્તમાન સમયના શિક્ષણમાં પણ કોઈ શક્તિઓ જોવા નથી મળતી. પણ હા, એ શિક્ષણની બે શક્તિઓ છે, સ્વાહા અને શ્રદ્ધાનો અહિર્ગમન. સ્વાહા અને શ્રદ્ધાનો અહિર્ગમન. આપણે જે શિક્ષણ અને આપણે જે કેળવણી મેળવીએ છીએ ને, તે જ શિક્ષણ અને તે જ કેળવણી આપણને કહે છે કે હું કોઈ સત્તાની દાસી નથી, કાલ્યાની બંધી નથી. હું તો દરેક મનુષ્યના હૃદયની સ્વામીની છું અને દરેક ધર્મનો પુનરાગમન છું. માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ બે મારા પગ છે, કલા અને હુન્નર એ બે મારા હાથ છે, નિરીક્ષક અને તર્ક એ બે મારી આંખો છે, પ્રેમ અને ઉત્સાહ એ બે મારા ફેફસા છે, ધર્મ મારું હૃદય છે, વિજ્ઞાન મારું મસ્તક છે, ઇતિહાસ મારા કાન છે, સ્વતંત્ર મારા શ્વાસ છે, ધીરજ મારું રક્ત છે અને શ્રદ્ધા મારું ચારિત્ર્ય છે. આવી હું જગદંબા છું, આવી હું જગત ધાત્રી છું. મારી ઉપાસના કરનારને ક્યારે ઓશિયાળું જીવન નહીં જીવવું પડે. એ શિક્ષણ આપણને કહે છે. આવું જ શિક્ષણ અને આવી જ કેળવણી ભારત દેશના દરેક નાગરિકના હૃદયમાં સૌંદર્ય પ્રગટ કરે ને, તો એ વ્યક્તિને ગાદી પર બેસાડવામાં આવે તો તે ક્યારે ફૂલાશે નહીં અને હાથમાં ઝાડુ આપવામાં આવે તો તે કદી શરમાશે નહીં. પણ આપણા વ્યક્તિત્વ જીવનમાં માનવી સંસારમાં કોઈને ખબર જ નથી પડી રહી કે શિક્ષણ શું છે. અહીં શિક્ષણ દ્વારા ઘાયલ વર્તમાનને તંદુરસ્ત વર્તમાન સુધી લઈ જવાની વાત છે. અહીં શિક્ષણ દ્વારા ઘાયલ વર્તમાનને તંદુરસ્ત વર્તમાન સુધી લઈ જવાની વાત છે. અહીં શિક્ષણ દ્વારા શક્તિથી મુક્તિ સુધી જવાની વાત છે. શિક્ષણ દ્વારા માનવ હૃદય ઢંઢળવાની વાત છે. શિક્ષણ દ્વારા માનવ હૃદય ઢંઢળવાની વાત છે. શિક્ષણ દ્વારા માનવને સાચા માનવી બનાવવાની વાત છે. શિક્ષણ કાગળ પર લખાયેલા અંકિત અક્ષરો નથી. શિક્ષણ કાગળ પર લખાયેલા અંકિત અક્ષરો નથી. શિક્ષણ પ્રેમ છે, ઉત્સાહ છે, તાકાત છે. શિક્ષણ પ્રેમ છે, ઉત્સાહ છે, તાકાત છે. વ્યક્તિના જીવનમાં તે સંસારમાં જન્મ લે છે ને, ત્યારે તેના જીવન ઘડતરમાં, તેના જીવન પાયામાં ચાલતા 1 વર્ષ લાગે છે અને બોલતા 2 વર્ષ લાગે છે. પણ ક્યાં કેવી રીતે ચાલવું અને ક્યાં શું બોલવું ને, એ શિક્ષણ શીખવે છે. મારી અને તમારી પાસે 3 વસ્તુ તો ખૂબ જ મહત્વની છે, જે છે રહેવું, જમવું અને પહેરવું. તેમના વગર મારું કે તમારું કોઈનું જીવન શક્ય નથી. પણ આ 3 સિવાય આપણા જીવનમાં આટલું જ મહત્વ શિક્ષણ છે. આપણી પાસે બધું જ હશે, મની, પૈસા, ધન, દોલત, પરિવાર, ગાડી, બંગલા, 4 વ્હીલ, પણ શિક્ષણ જ નહીં હોય તો તમને કોઈ માન સન્માન કે આવકાર કંઈ જ નથી આપતું. અત્યારે અહીં બેઠેલા સ્ટુડન્ટને કંઈ સપનું હશે કે હું ડૉક્ટર બનું, ઇજનેર બનું, વકીલ બનું, શિક્ષક બનું, CA બનું, નેતા બનું, તો શું આ બધામાં શિક્ષણની જરૂર નહીં પડે? कौन कहता है कि आपकी तकदीर बुलंद नहीं है? कौन कहता है कि आपकी तकदीर बुलंद नहीं है? पर एक बार आपके हृदय में शिक्षण को बसा लो, आपको ऐसे ही पता चल जाएगा कि मेरी तकदीर कितनी बुलंद है, मेरी तकदीर कितनी बुलंद है, मेरी तकदीर कितनी बुलंद है. બસ આટલી જ વિનંતી સાથે તમને કહું છું કે આપણે આ વર્તમાન સમયમાં શિક્ષણને મહત્ત્વ આપજો, જેથી આવનાર ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો. ખાસ કરીને તો દીકરીઓ માટે. ભારત દેશ જે પુરુષ પ્રધાન દેશ છે, જેમાં દીકરાઓને તો શિક્ષણ અપાય છે, તો દીકરીઓને કેમ નહીં? દીકરી તો દીકરા સમૂળી જ છે ને, તેમાં શું ભેદભાવ રાખો? બસ આટલી જ વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. શિક્ષણનો મહત્વ વિશે આપણને ખૂબ આ દીકરીએ ટકોર કરી. હવે આપણે વિશેષ પ્રવચન બાદ વિશેષ સન્માન તરફ જઈ રહીએ છીએ. ત્યારે વિશેષ સન્માન એટલે જ્ઞાતિ રત્ન તરીકે આપણી જ્ઞાતિની અંદર ઉચ્ચ શિક્ષણ, સારું શિક્ષણ અને સારી પોસ્ટ ઉપર આવેલા તમામ બિરાદરોનું આપણે સન્માન કરીએ, જેથી કરીને આપ સૌને એમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળતી રહે. તો હું હર્ષદભાઈ હરિભાઈ ભૂતિયાને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વિશેષ સન્માન સ્વીકારવા માટે પધારે. પોતે CAની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આપણી જ્ઞાતિની અંદર ઓછા લોકો હોય છે કે જે CA સુધી પહોંચતા હોય. પહેલી વાર તો CA સિલેક્ટ કરવાવાળા વિદ્યાર્થી પણ ઓછા હોય છે. ત્યારે એમણે CA ફાઇનલ એક્ઝામ પાસ કરી હાલમાં CAની સેવા રાજુલામાં આપી રહ્યા છે. તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ દામજીભાઈ છે સતાપરા સાહેબને કે તેઓ આ હર્ષદભાઈનું સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ શીતલબેન યાદવ.
શીતલબેન યાદવ, એ પણ પોતે સીએની ફાઇનલ એક્ઝામ ફાઉન્ડેશન અને ફાઇનલ એક્ઝામ ક્લિયર કરીને પધાર્યા છે. તો એમના પ્રતિનિધિ કોઈ હોય તો પણ ઉપસ્થિત થાય માટે હું લાલજીભાઈ પીપળિયાને વિનંતી કરીશ. લાલજીભાઈ પીપળિયા સાહેબ સાથે મંડળના સભ્ય તરીકે પરેશભાઈ સામતભાઈ પરમાર, એમને વિનંતી કરીશ કે તેઓ પણ સન્માન કરવા માટે આગળ પધારશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ જવાહર નવોદયની અંદર આ વખતે રાઠોડ પ્રિયાંશ મુકેશભાઈ, એ વિદ્યાર્થી જવાહર નવોદયની અંદર ખૂબ મહેનત કરી અને નવોદયની અંદર પ્રવેશ મેળવે છે. એ વિદ્યાર્થીની વિનંતી પધારે. એમના સન્માન માટે પ્રવીણભાઈ ખસકિયા સાહેબ અને મહેશભાઈ ભવનભાઈ વાઘેલા, આ બંનેને વિનંતી કરીશ કે તેઓ આ વિદ્યાર્થીઓનું શીલ્ડ સાથે સન્માન કરે. ધન્યવાદ. ત્યારબાદ દાતાશ્રીના સન્માનની અંદર હવે આપણે દાતાશ્રીના સન્માનમાં સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ વીરાભાઈ ટાંક, સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ વીરાભાઈ ટાંક 5100ના ધોરણ 6 થી 8ના ઇનામ વિતરણ દાતા છે. ગંગા સ્વરૂપ લીલીબેન લક્ષ્મણભાઈ ટાંક, એ હાલ સુરત છે. તેના પ્રતિનિધિ તરીકે શ્યામજીભાઈ રામભાઈ ટાંક, એમને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન સ્વીકારશે. શ્યામજીભાઈ રામભાઈ ટાંક, એમના માટે વિનંતી કરીશ ગોરધનભાઈ મોહનભાઈ કેડિયા અને જગદીશભાઈ દુધાભાઈ વાળા. સાથે જીવનભાઈ દુધાભાઈ વાગડિયા, જીવનભાઈ દુધાભાઈ વાગડિયા, એમને વિનંતી કરીશ સાથે સન્માનમાં સાથે ભળશે. ત્યારબાદ આપણે 5100ના ધોરણ 3 થી 5ના ઇનામ વિતરણ દાતા શ્રી દેવકીબેન અંકિતકુમાર મોગા અમરેલી, સંભાવ સ્કિન કેર શ્રીજી હોસ્પિટલ, એ પણ એમના પ્રતિનિધિ તરીકે જનકભાઈને વિનંતી કરીશ કે તેઓ આવી અને મોમેન્ટો સ્વીકારે. એમના માટે વિનંતી કરીશ હરેશભાઈ મગનભાઈ સોલંકી, પ્રવીણભાઈ ગોવિંદભાઈ ટાંક અને મહેન્દ્રભાઈ નાનજીભાઈ વાઘેલા, મહેન્દ્રભાઈ નાનજીભાઈ વાઘેલા એ આવી અને સન્માન કરશે. મહેન્દ્રભાઈને વિનંતી 1 મિનિટ માટે સ્ટેજ ઉપર ઉભા રહેશે. મહેન્દ્રભાઈ આપણા આમંત્રિત મહેમાન છે, તો કેળવણી મંડળ એમનું પુષ્પગુચ્છથી સન્માન કરે છે. તો હું નરેશભાઈ શામજીભાઈને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે. આ સાથે દિલીપભાઈ હરિભાઈ ભૂતિયા, આપણા જ્ઞાતિ ગૌરવ, જેઓએ હાલમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમોશન મેળવ્યું છે, તેમનું શાલ ઓઢાડીને કેળવણી મંડળના સભ્યો એમનું સરપ્રાઇઝ સન્માન. આમ તો એ સભ્ય જ છે કેળવણી મંડળના, એક જ્ઞાતિ સેવક છે, પરંતુ એક જ્ઞાતિ રત્ન પણ છે, જેઓ પોસ્ટ માસ્ટરમાંથી લઈ અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટનું પદ મેળવ્યું છે. તો એમણે વિનંતી કરીએ કે આપની આ પ્રતિષ્ઠા પોસ્ટ વિભાગની અંદર જે ઉત્તરોત્તર નામના મેળવી છે, તો સમગ્ર મંડળના દરેક સભ્યોના નામ નહીં લઉં, દરેક મંડળના દરેક સભ્યોને વિનંતી કરીશ કે બધા જ સાગમટે સામૂહિક રીતે સન્માન કરશે. દિલીપભાઈ હરિભાઈ ભૂતિયા, હરેશભાઈ મગનભાઈ સોલંકી, આ આપણા જ્ઞાતિના હિરલાઓ, જ્ઞાતિરત્ન, ભણી ગણી ખૂબ આગળ વધ્યા છે. આપણે સૌ યુવાનોએ આમાંથી પ્રેરણા મેળવવાની છે. હવે બાળકો માટે ધોરણ 12ના વિદ્યાર્થીઓને હું આહુત કરીશ ઇનામ લેવા માટે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12 કોમર્સ, સાયન્સ
સામાન્ય પ્રવાહની અંદર પ્રથમ નંબરે આવે છે ટાંક મિત્તલ સુરેશભાઈ. ટાંક મિત્તલ સુરેશભાઈ. અશોકભાઈ ભીખાભાઈ ટાંક, એમને વિનંતી કરીશ કે તેઓનું સન્માન કરશે. સાથે મંડળના સભ્ય તરીકે નાગજીભાઈ નારાયણભાઈ ટાંક. નાગજીભાઈ નારાયણભાઈ ટાંક અને અશોકભાઈ ભીખાભાઈ ટાંક સમારંભના અધ્યક્ષ, તેઓ આ દીકરીનું સન્માન કરશે. ત્યારબાદ ટાંક દેહુતી બાલુભાઈ 76% સાથે 12 સામાન્ય પ્રવાહની અંદર બીજા નંબરે આવે છે. ટાંક દેહુતી બાલુભાઈ, એમના સન્માન માટે વિનંતી કરીશ જીવનભાઈ ગોબરભાઈ વાળા અને ગોપાલભાઈ રાજાભાઈ રાઠોડ. આવે છે વાઘેલા મિરલ વલ્લભભાઈ. દિલીપભાઈ હરિભાઈ ભૂતિયા અને લાલજીભાઈ રામભાઈ ટાંક, તેઓ વાઘેલા મિરલ વલ્લભભાઈ. 12 વિજ્ઞાન પ્રવાહની અંદર ટાંક કોમલ ભરતભાઈ 81.69% સાથે. ટાંક કોમલ 3/12 સાયન્સ. ટાંક કોમલ ભરતભાઈ, વિદ્યાર્થી ના હોય તેના પ્રતિનિધિ આવતા રહે. ટાંક કોમલ ભરતભાઈ, તુભાઈ ટાંક અને જગદીશભાઈ ભૂતૈયા. ત્યારબાદ બીજા નંબરે છે ભૂતૈયા પાર્થ ચેતનભાઈ 71.8%. ભૂતૈયા પાર્થ ચેતનભાઈ, એના હોય તેના પ્રતિનિધિ પણ આવતા રહે. ભૂતૈયા પાર્થ ચેતનભાઈ, એમના સન્માન માટે વિનંતી કરીશ સંગીતાબેન અને દેવુબેન. સંગીતાબેન અને દેવુબેન. ત્યારબાદ વાળા દ્રષ્ટિ હરેશભાઈ. વાળા દ્રષ્ટિ હરેશભાઈ. વાળા દ્રષ્ટિ હરેશભાઈ. સાથે જોડાશે ટાંક દીપકભાઈ, નોટબુકના દાતાશ્રી. હવે આપણી વચ્ચે ત્યારબાદ ધોરણ 12માના જે પ્રોત્સાહક યાદી છે એમને વિનંતી કરીશ કે પોતે સ્ટેજની જમણી બાજુ જઈ અને પોતાના ઇનામ ગ્રહણ કરી લે. અહીં દાતાઓના નામ બોલી રહી છું. 100 નાનબાઈબેન જાદવભાઈ ટાંક, 100 રણછોડભાઈ લક્ષ્મણભાઈ ટાંક, 100 રવજીભાઈ ભીમાભાઈ ટાંક, 100 રૂપિયા મુકેશભાઈ બચુભાઈ વાઘેલા, 501 રૂપિયા સુરેશભાઈ સૌજીભાઈ વાળા, 100 રૂપિયા મંજીભાઈ બાણાભાઈ ટાંક, 200 રૂપિયા રામજીભાઈ બાણાભાઈ વાઘેલા, 200 રૂપિયા જાદવભાઈ નદુભાઈ ટાંક, 150 રૂપિયા જીતુભાઈ કાનાભાઈ ટાંક. ખૂબ ખૂબ આભાર તમારો. હવે જે વિદ્યાર્થીના નામ બોલી રહી છું તે ઇનામ લેવા માટે જાય. ટાંક ક્રિશાબેન જીવનભાઈ, ચાવડા જિજ્ઞાસાબેન સુરેશભાઈ, વાળા સ્નેહાબેન હરજીવનભાઈ, ટાંક દીક્ષિતા કાળુભાઈ, વાળા મોહિત ધનજીભાઈ, ગેડિયા ઉર્વશી ધીરુભાઈ, ચાવડા મિલન ભીખુભાઈ, ભૂતૈયા ગણેશ ભરતભાઈ, વાળા તેજલ ભૂપતભાઈ. દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, જેને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને પોતાનું આગળનું ભવિષ્યમાં ઝળહળિત કરે. જે રજૂ કરું છું, જે ઇનામ લેવા માટે જાય. વાળા મિત વિનુભાઈ, ટાંક મંથન સંજયભાઈ, ભૂતૈયા યશવંત કુમાર કનુભાઈ, વાળા તુલસી હરેશભાઈ, ભૂતૈયા જાનવી શૈલેષભાઈ, ટાંક અનિકેત મનસુખભાઈ, વાઘેલા પ્રણવ સંદીપભાઈ, યુગ જયસુખભાઈ વાળા, સૃષ્ટિ રામજીભાઈ જાદવભાઈ, સરવૈયા હર્ષ રાજુભાઈ, ભૂતૈયા યશ જીતેન્દ્રભાઈ, વાઘેલા ઋષિત લાલજીભાઈ, ચાવડા ખુશી શૈલેષભાઈ, ટાંક
નીલ અરવિંદભાઈ, ટાંક દ્રષ્ટિ અરવિંદભાઈ, ટાંક સાક્ષી જીતેન્દ્રભાઈ, ટાંક મિત ગોરધનભાઈ વગેરે વિદ્યાર્થીના નામ જે અહીંયા બોલી રહી છું તે મહેરબાની કરીને આપણે ઇનામ લેવા માટે જાય. ધોરણ 7 માં પ્રોત્સાહિત ઇનામ તરીકે નામ બોલી રહી છું તે વિદ્યાર્થી ઇનામ લેવા માટે જાય. સોલંકી શિવાંગી હરેશભાઈ, પરમાર માનસી સંજયભાઈ, ડાભી રામ ભરતભાઈ, વાઘેલા સેજલ વલ્લભભાઈ, ટાંક ધ્રુવી હરેશભાઈ, સરવૈયા હર્ષિત ભરતભાઈ, પરમાર દ્રષ્ટિ ઘનશ્યામભાઈ, ટાંક હેચશ્રી વિનોદભાઈ, ટાંક તુલસી ભીખાભાઈ, જેઠવા તન્વિશા રામજીભાઈ, ટાંક અર્ચિતા ગોરધનભાઈ. દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણે અન્ય સ્પર્ધાને સુલેખન સ્પર્ધા અને હવે ઉચ્ચ એજ્યુકેશન 2 જે નામ બાકી છે. તો સુલેખન સ્પર્ધાની અંદર જે વિદ્યાર્થીઓના નંબર આવ્યા છે તો ધોરણ 3ની અંદર પ્રથમ નંબર છે વાઘેલા દેવાંશી. વાઘેલા દેવાંશી એમના માટે વિનંતી કરીશ હિંમતભાઈ દેવજીભાઈ ટાંક. વાઘેલા દેવાંશી. સુલેખન સ્પર્ધામાં જેમને ઇનામ મળવાના છે એ વિદ્યાર્થીઓ તૈયાર રહે. વાઘેલા દેવાંશી. કાળાભાઈ ઉકાભાઈ વાળા. કાતરથી પધારેલા કાળાભાઈ ઉકાભાઈ વાળા. લાલજીભાઈ રામભાઈ ટાંક અને ડૉક્ટર મયુરભાઈ ટાંક. લાલજીભાઈ રામભાઈ ટાંક અને મયુરભાઈ ટાંક આ બંને ટાંક ધ્રુવિશા ભરતભાઈને પ્રોત્સાહન આપશે, પ્રોત્સાહિત કરશે. સુલેખનમાં પ્રથમ નંબર ધોરણ 4. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ પરમાર ભૂમિ પરેશભાઈ ધોરણ 5 સુલેખન સ્પર્ધા પ્રથમ. એમના માટે વિનંતી કરીશ રાજેશભાઈ પ્રજાપતિ અને લક્ષ્મીશંકરભાઈ પ્રજાપતિ. ત્યારબાદ નંબરે છે પરમાર દ્રષ્ટિ ઘનશ્યામભાઈ. એના માટે પરેશભાઈ સામતભાઈ પરમાર અને મનીષભાઈ વાળા એમને વિનંતી કરીશ કે તેમને ઇનામ આપશે. ધોરણ 8ની અંદર પ્રથમ સ્થાને છે પરમાર ધૈર્ય પરેશભાઈ. પરમાર ધૈર્ય પરેશભાઈ એમને ઇનામ આપશે મહેશભાઈ વાઘેલા અને રાઘવભાઈ રાઠોડ. રાઘવભાઈ રાઠોડ. ત્યારબાદ ધોરણ 9ની અંદર ટાંક લક્ષ્મી ભીખાભાઈ. ટાંક લક્ષ્મી ભીખાભાઈ એમના માટે વિનંતી કરીશ દામજીભાઈ સતાપરા સાહેબ. ટાંક લક્ષ્મી. મહેશભાઈ વાઘેલા. ત્યારબાદ ધોરણ 10ની અંદર ટાંક આસ્થા ભવાનભાઈ. ટાંક આસ્થા ભવાનભાઈ એમને ઇનામ આપશે લાલજીભાઈ પીપળિયા અને મહેશભાઈ વાઘેલા.
મિત્તલ સુરેશભાઈ સુલેખન સ્પર્ધા. ટાંક મિત્તલ સુરેશભાઈ. એને ઇનામ આપશે જીવનભાઈ વાગડિયા, જીવનભાઈ દુદાભાઈ, જીવનભાઈ વાળા. ટાંક મિત્તલ સુરેશભાઈ વિદ્યાર્થી સત્વરે ઉપસ્થિત થાય. જીવનભાઈ વાઘેલા અને જીવનભાઈ વાળા અને સાથે જગદીશભાઈ વાળા. ટાંક મિત્તલ સુરેશભાઈ વિદ્યાર્થી ના હોય તેના પ્રતિનિધિ રૂપે કોઈ આ પધારે. સુરેશભાઈ હોય અને પરિવારમાંથી કોઈ હોય તો પણ પધારે. પ્રોત્સાહક ઇનામ માટે લેવા જાય ભૂતૈયા દર્શન લવજીભાઈ, ટાંક ધ્વનિત પરેશભાઈ, રાઠોડ જય રાઘવભાઈ, વાઘેલા રિંકલ દુલાભાઈ, ટાંક મિત્તલ ભગવાનભાઈ, ભૂતૈયા શૌર્ય અમિતભાઈ, પરમાર ધૈર્ય પરેશભાઈ, વાઘેલા હર્ષિલ જગદીશભાઈ, ટાંક દર્શના કનુભાઈ, ભૂતૈયા ઝરણા ચેતનભાઈ, ભૂતૈયા હિરલ હમીરભાઈ, ભૂતૈયા સિદ્ધાર્થ શૈલેષભાઈ, ટાંક કિશન નિલેશભાઈ, વાઘેલા ક્રિશા ધીરુભાઈ, પરમાર મંત્ર ઘનશ્યામભાઈ, ટાંક નિધિ મુકેશભાઈ, ટાંક અર્ચના મનસુખભાઈ, વાળા ધાર્મિક મંગળશીભાઈ, ટાંક ધ્રુવી હિતેશભાઈ, વાળા કૃપાલી સવજીભાઈ, વાગડિયા નિકુંજ ધીરુભાઈ, ટાંક નૈતિક કાળુભાઈ, ટાંક હર્ષ રમેશભાઈ, ટાંક કિંજલ હરેશભાઈ, ટાંક ઉર્વશી પરસોત્તમભાઈ, જેઠવા દર્શના પરસોત્તમભાઈ. આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન છે કે જેણે ધોરણ 8ની અંદર સારા ગુણ મેળવ્યા અને ધોરણ 9માં પ્રવેશ કર્યો. બધા જ વિદ્યાર્થીઓ ઇનામ લેવા માટે જાય, થોડી ઉતાવળ રાખે. હવે હું આપણી જ્ઞાતિના પ્રમુખ શ્રી એવા મનીષભાઈ ઓધોબજીભાઈ વાળાને વિનંતી કરીશ કે આ પ્રસંગને અનુરૂપ તેના વાણીથી આ પ્રસંગને સંબોધિત કરે. મનીષભાઈ વાળા. સર્વે જ્ઞાતિજનોને જય સિયારામ. આજના અધ્યક્ષ આપણે અશોકભાઈ ટાંક તેમજ વડોદરાથી આપણો અખિલ પ્રજાપતિ સમાજના મહામંત્રી તેમજ ઉપપ્રમુખ દામજીભાઈ સતાપરા, પ્રવીણભાઈ કસકિયા તથા સુરેન્દ્રનગરથી પધારેલા પીપલિયા સાહેબ તેમજ રણછોડભાઈ ગોહિલ અને ચાંદોરા સાહેબ, મહુવાથી પધારેલા મહેમાનો, અમારા સમાજનું ગૌરવ એવા ડૉક્ટર મયુરભાઈ ટાંક, અમારા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મંજીભાઈ ટાંક વગેરે આવીને જતા રહ્યા હોય એવા મહેમાનોને પ્રણામ. હવે ભેળ ખાવાની ઉતાવળ હોય તો આપણે માયક બંધ કરી દઈએ. આ દામજીભાઈ સતાપરા અને પ્રવીણભાઈ કસકિયા પોતાના ભાષણમાં બોલ્યા હતા કે હું દામજીભાઈને મામા કહું છું. એની ઉંમર 80 વર્ષ ઉપર હશે. એ ત્યારે ક્લાસ 1 ઓફિસર બન્યા હતા. આ તમારા અને મારા છોકરાઓ માટે અહીંયા સુધી ધક્કો ખાય છે બરોડાથી આટલો પ્રવાસ કરીને. જો તમને જ ખાલી ઇનામ તમારા છોકરાને લેવામાં હોય તો કોઈ વાંધો નથી, ઇનામ મળી ગયા, ભેળ ખાઈને આપણે હવ ઘરે વ્યા જઈએ. ઓલી દીકરીએ શિક્ષણ વિશે એટલું કીધું પણ છતાં બૈરાઓમાં કલબલાટ 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 કલબલાટ. હર વખતે હું મારી જીભ કડવી બોલીને બોલું છું. આ વખતે કેળવણી મંડળે આ સંગીતને લીધે દામજી મામા આગળ છોકરાઓ બેઠા હતા એટલે તાળી પાડી. મારા છોકરાને ઇનામ મળે તો હું તાળી પાડું, બીજાના મળે તો મારે હું લેવા દેવા. જ્ઞાતિનું જ્યારે અવડું મોટું ગૌરવ છે, હું વિચાર કરો કે હરિભાઈ ભૂતિયા આપણા, એના 2 દીકરા, એક CA થયો ને એક આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર થયો. કોઈ દી એના મોઢામાં જીભ નથી દિલીપમાં.
એવી રીતે તમે આગળ વધશો ને તો આગળ વધશો. આ અખિલ પ્રજાપતિ સમાજ આપણા છોકરાઓના ભણતર માટે યુપીએસસીની પરીક્ષા આટલા એવોર્ડ દેવા આટલા કિલોમીટર આ ઉંમરે કાપીને આવે છે, છતાં પણ કોઈને માફ કરજો દામજી મામા, પ્રવીણભાઈ, અમારીથી કાંઈ ભૂલ થતી હોય તો, પણ બૈરાઓનો સ્વભાવ છે. બીજું તમને ખુશીના ખબર દેવા માટે એટલે હું ઉતાવળો થતો હતો કે છેલ્લા 2-3 વર્ષથી આપણે સમૂહ લગ્નનું આયોજન કરી શક્યા નહોતા. કોરોના કાળ ગયો અને આપણા સમાજના જાફરાબાદ અને નાગેશ્વરી મુકામે થયા હતા, એ ઘણી આનંદની વાત છે. તો આ વર્ષે અમે ગઈકાલે મિટિંગમાં નક્કી કર્યું છે કે આપણે સમૂહ લગ્ન કરવા જ્ઞાતિ તરફથી. તો જે કોઈ ના દીકરા દીકરીનું હોય તારીખ ટૂંક સમયમાં નક્કી થઈ જશે, પણ મા મહિનાના પહેલા પખવાડિયામાં, પહેલા પૂનમ સુધીમાં નક્કી કરવી છે. આપ જ્ઞાતિ મૈયાની બધાના આશીર્વાદ હશે તો અમે આ કાર્ય કરી શકશું. માટે આ શિક્ષણનો ધ્યેય લઈને આ 25નું આ 26મું વર્ષ છે આ લોકોનું. એ કેટલા નામ લખતા હશે તમે જુઓ કે 50%વાળાથી લઈને 80%, 90%વાળા સુધીના એ લોકો એટલા બધા કામ કરે છે, કેટલા દિવસોથી તૈયારી કરે છે. આપણી જે દીકરી પેલી ટાક આસ્થાબેન બોલી હતી, એ ખાલી તાણીને બોલતી નહોતી, એના શરીરમાં છે ને માતાજી પ્રવેશ કર્યા હતા, જણજણાટી હતી શિક્ષણ વિશે. એટલે એ કોક તપાસ કરો કે આ દીકરી બોલે છે ને એ કાંઈ ઇનામ લેવા નહોતી બોલતી દામજી મામા. એનામાં એક તરવરાટ હતો કે મારા સમાજના, મારી દીકરીઓ, મારી બહેનો, મારા ભાઈઓ શિક્ષણમાં આગળ વધે, એ હતું. તો એ પણ ખ્યાલ રાખો. બાકી તો તમે બધા વડીલો છો, વધારે બોલવાની મને ટેવ છે, કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો. ખાસ ફરી એકવાર આવેલા મહેમાનોને કાંઈ તકલીફ પડી હોય તો જ્ઞાતિના એક પ્રમુખ તરીકે હું માફી માગું છું. અને આવી રીતે તમે આવતા જ રહ્યો છો અને આવતા રહેજો. અને આ સમૂહ લગ્નની વાત કરી છે એ ઘરે ઘરે પહોંચાડશો. તમને 8 દિવસમાં તારીખ નક્કી કરીને કહી દેશું. હવે પછીનો દોર પાછી બેન સંભાળશે. જય સિયારામ. આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમુખશ્રી. આપણે દાતાશ્રીઓની અંદર પત્રિકાના સૌજન્ય દાતાશ્રી શ્રીમતી શારદાબેન બી લાઠિયા, અખિલ ભારતીય કુંભકાર મહાસંઘ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા ન્યૂ દિલ્હી, સાથે બાબુભાઈ પી લાઠિયા સાહેબ, ગુજરાત પ્રદેશ મહામંત્રી અખિલ ભારતીય કુંભકાર મહાસંઘ ન્યૂ દિલ્હી. હર હંમેશ એમનો આર્થિક સહયોગ આપણને પ્રાપ્ત થતો રહે છે. એમનું આપણે સન્માન કરવું ઘટે, પરંતુ પોતાના વ્યસ્ત કાર્યક્રમને કારણે આપણી વચ્ચે આજે ઉપસ્થિત રહી શક્યા નથી. આજના યુટ્યુબ લાઈવ ચેનલ જ્યારે થઈ રહી છે ત્યારે વાઘેલા આર્ટ રાજુલા સ્પોન્સર મનસુખભાઈ વાઘેલા, અત્યારે આપણો સમગ્ર કાર્યક્રમ યુટ્યુબની અંદર લાઈવ થઈ રહ્યો છે. તો એ લાઈવ કરનાર મનસુખભાઈ વાઘેલાને હું અહીં સ્ટેજની સમક્ષ આહુત કરીશ. પોતાને શીલ્ડ સાથે આપણે મંડળના સભ્યો સન્માનિત કરશે. આવો વાઘેલા સાહેબ, આવો, પધારો. ગોરધનભાઈ મોહનભાઈ ગેડિયા અને જગદીશભાઈ દુદાભાઈ વાળા એ વાઘેલા આર્ટ મનસુખભાઈ વાઘેલાનું સન્માન કરવા જઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમની શૃંખલાને આગળ વધારતા હવે આપણે ફક્ત ઉચ્ચ ધોરણો, ઉચ્ચ એજ્યુકેશન વિદ્યાલય, મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓનું ઇનામ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તેજસ્વી તારલાઓને શિલ્ડ અને ઇનામથી સન્માનિત કરવા માટે BA, BSc, BComના વિદ્યાર્થીઓમાં BAની અંદર સંચાણિયા પ્રેક્ષા ગોપાલભાઈ ધનજીભાઈ 64.87% સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. સંચાણિયા પ્રેક્ષા ગોપાલભાઈ એ અથવા એમના પ્રતિનિધિ પધારે. અલ્પેશભાઈ સૌજીભાઈ વાઘેલા, અલ્પેશભાઈ સૌજીભાઈ વાઘેલા, રણછોડભાઈ ગોયલ સાહેબ, વાઘેલા ઉર્મિલાબેન, ટાંક જીનલ, ટાંક ચિરાગ, ટાંક યક્ષ,
રાહુલવાળા, ભૂતિયા દર્શન ને યશવાળા આ વિદ્યાર્થીઓ તૈયાર રહે. હવે 201 રૂપિયા ભરતભાઈ નરસિંહભાઈ ટાંક, 200 રૂપિયા નરેશભાઈ લાલજીભાઈ ચાવડા, 101 રૂપિયા દિનેશભાઈ બચુભાઈ જેઠવા, રણછોડભાઈ કાનાભાઈ વાળા તરફથી 101 રૂપિયા, 501 રૂપિયા ચંદ્રકાંતભાઈ મોહનભાઈ ચાવડા, 101 રૂપિયા રાજાભાઈ જયરામભાઈ ટાંક, 501 રૂપિયા કેશુભાઈ કાનાભાઈ ભૂતિયા હસ્તક વિઠ્ઠલભાઈ તથા મુકેશભાઈ સાદર સ્વીકારવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ બીકોમની અંદર પ્રથમ નંબરે છે 69.31% સાથે વાઘેલા ઉર્મિલાબેન ધીરુભાઈ નાનજીભાઈ. વાઘેલા ઉર્મિલાબેન ધીરુભાઈ નાનજીભાઈ. તો એમના માટે પ્રવીણભાઈ ખસકિયા સાહેબ અને મંડળના સભ્યમાંથી હું હરેશભાઈ મગનભાઈ વાઘેલાની વિનંતી કરીશ કે હરેશભાઈ મગનભાઈ સોલંકી, હરેશભાઈ મગનભાઈ સોલંકી, પ્રવીણભાઈ સૌજીભાઈ ખસકિયા. એની અંદર પ્રથમ સ્થાને છે ટાંક જીનલ રવજીભાઈ, ટાંક જીનલ રવજીભાઈ. એમના માટે હું વિનંતી કરીશ સામતભાઈ મેઘજીભાઈ પરમાર, સામતભાઈ મેઘજીભાઈ પરમાર અને નાગજીભાઈ નારાયણભાઈ ટાંક, નાગજીભાઈ નારાયણભાઈ ટાંક તેમજ સામતભાઈ પરમાર આ બંને મહાનુભાવ દ્વારા ટાંક જીનલ રવજીભાઈ જેમણે એમએની અંદર પ્રથમ સ્થાન મેળવ્યું છે. સાથે એમકોમની અંદર પ્રથમ સ્થાને છે ટાંક ચિરાગ પ્રકાશભાઈ. એમકોમ પ્રથમ સ્થાને ટાંક ચિરાગ પ્રકાશભાઈ નાનજીભાઈ. તો દિનુ મહારાજ વિનંતી કરીશ કે આ ભાઈને સન્માનિત કરશે. સાથે હું વિનંતી કરીશ નરેશભાઈ શામજીભાઈ વાળા. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ બીએસસીની અંદર પ્રથમ સ્થાને છે ટાંક યક્ષકુમાર દેવજીભાઈ હમીરભાઈ, ટાંક યક્ષકુમાર દેવજીભાઈ હમીરભાઈ. તો એમના માટે હું વિનંતી કરીશ મંજીભાઈ ટાંક, મંજીભાઈ ટાંક અને મંડળના સભ્યમાંથી ગોપાલભાઈ રાજાભાઈ રાઠોડ, ગોપાલભાઈ રાજાભાઈ રાઠોડ. મંજી દાદા એક જ મિનિટ. ગોપાલભાઈ રાજાભાઈ રાઠોડ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણે બીસીએની અંદર ભૂતિયા દર્શનભાઈ ભરતભાઈ બીસીએની અંદર પ્રથમ નંબરે છે. તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ ડૉક્ટર સાહેબને કે તેઓ સન્માનિત કરશે. અને મંડળના સભ્યમાં દિલીપભાઈ હરિભાઈ ભૂતિયા. દિલીપભાઈ એક મિનિટ આવતા રહ્યો. એક મિનિટ ઊભા રહેજો. દિલીપભાઈ હરિભાઈ ભૂતિયા અને ડૉક્ટર સાહેબ બંને એમનું સન્માન કરશે. હવે બાકીના બે વિદ્યાર્થીઓની છેલ્લી યાદી છે. એમની યાદી રજૂ કરું એ પહેલાં એમનો પરિચય રાહુલ જગદીશભાઈ દુધાભાઈ વાળા કે જેઓ એમએસસીની અંદર પ્રથમ સ્થાને છે. હાલ તેઓ આકાશ ક્લાસીસની અંદર બોમ્બે પોતે છે. અને એમનો બીજો જગદીશભાઈનો બીજો દીકરો વાળા યશ જગદીશભાઈ બંને સગા ભાઈઓ જો બીટેકની અંદર પ્રથમ નંબરે છે. એ આઈટી કંપનીમાં અમદાવાદ જોબ કરે છે. તો આ બંને વિદ્યાર્થીઓ હાલમાં બહાર છે. તો એમના પિતાશ્રીને વિનંતી કરીશ કે તેઓ ઇનામ સત્વરે ગ્રહણ કરશે. તો એમના માટે રમેશભાઈ નથુભાઈ ટાંક, રમેશભાઈ નથુભાઈ ટાંક અને ગોપાલભાઈ રાઠોડ આ બંને ભાઈઓ એમનું મહેમાન મંચમાંથી હું રાજેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આવી અને જેડી સાહેબની સન્માનિત કરશે. જેડી સાહેબનો અવાજ ડીજે જેવો છે. આ સાથે કોઈ વિદ્યાર્થી ઉપસ્થિત રહી શક્યું ના હોય, એમના પ્રતિનિધિ ઉપસ્થિત ના રહી શક્યા હોય તો હજુ પણ મહેમાનોની ઉપસ્થિતિ છે, જ્ઞાતિ ગંગાની પણ ઉપસ્થિતિ છે. તો કોઈનું સન્માન
બાકી રહી ગયું હોય અથવા સન્માનમાં નામ હોય અને અનાયાસે ઉપસ્થિત રહી શક્યા ન હોય, કોઈ વિદ્યાર્થી કે પ્રતિનિધિ હાજર રહી શક્યા ન હોય તો સ્વૈચ્છિક અહીંયા સ્ટેજ પાસે આવી પોતાનું નામ રજૂ કરી દેવું, જેથી કરીને ફરી વખત મહેમાનો અને જ્ઞાતિની હાજરીમાં આપણે એનું સન્માન કરી લઈશું. સાથે કેળવણી મંડળના મંત્રી શ્રી ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાજુલા, એમના મંત્રી સ્થાને સેવા આપી રહેલા મહેશભાઈ બી વાઘેલા, એમને હું વિનંતી કરીશ કે આ પ્રસંગે ખૂબ સુંદર મજાનો નિર્વિઘ્ને આપણો કાર્યક્રમ સોનામાં સુગંધ ભળે ખૂબ સારી રીતે પૂર્ણ થયો છે અને મોટાભાગનો યશ ખૂબ સેવા કરી ખૂબ ઘણા દિવસોથી આ મંડળના તમામ સભ્યોએ ઉપસ્થિત નથી, એમનું શિલ્ડ અહીંયા બાકી છે. હું વિનંતી કરીશ મંડળના સભ્ય એવા ગોરધનભાઈ અને ટાક સાહેબને વિનંતી કરીશ કે તેઓ લાઠી સાહેબનું શિલ્ડ પરેશભાઈ પરમાર કે જે કેળવણી મંડળના પ્રમુખ છે એમને એનાયત એમના પ્રતિનિધિ તરીકે કરશે. આવો ટાક સાહેબ, આવો, તમે પધારો. હજી કોઈ વિદ્યાર્થી મિત્રોનું નામ કે કોઈ સ્ટેજની સમક્ષ બેઠેલા મહેમાનોનું નામ અનાયાસે રહી ગયું હોય તો ક્ષમ્ય કરજો, સાથે સાથે હોય તો જણાવજો પણ ખરા. લગભગ કેળવણી મંડળના મંત્રી તરીકે મહેશભાઈ આભાર વિધિ કરવા માટે પધારે એ પહેલાં ખરેખર આભાર તો જ્ઞાતિએ મંડળનો માનવો જોઈએ કે આટલી બધી એમણે દોડધામ, અત્યારે બધું જ છે પણ સમય નથી, પોતે એટલું બધું મેનેજમેન્ટ કરી જ્ઞાતિમાંથી મળેલા 5 રૂપિયા અને 15 રૂપિયાની સેવા જ્ઞાતિના બાળકોને કઈ રીતે પ્રાપ્ત થાય એવી ભગીરથ કાર્ય જેમણે કર્યું છે એવા મંત્રીથી મહેશભાઈને વિનંતી કરીશ કે આ પ્રસંગે આભાર વિધિ કરશે, પૂર્ણ આહુતિ કરશે. મહેશભાઈ વાઘેલા. અંત તરફ આપણે પહોંચી ગયા છીએ ત્યારે આભાર માનવાનો આ ભાર જ્યારે મારા શિરે છે તો આજના કેળવણી મંડળના 26મા ઇનામ વિતરણ કાર્યક્રમમાં જેઓએ પણ સહયોગ આપ્યો છે અને આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે તેવા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાના પ્રતિનિધિઓ, જ્ઞાતિના તમામ આગેવાનો, આપણા તમામ આમંત્રિત મુખ્ય મહેમાનો તથા આપણા કાર્યક્રમ જેના સહયોગથી દીપી ઉઠ્યો છે એવા આપણા તમામ દાતાશ્રીઓ અને કેળવણી મંડળના તમામ કાર્યોની અંદર જેઓ હૂંફ અને સહયોગ આપે છે એવા તમામ દાતાશ્રીઓ, આપ સર્વે જ્ઞાતિજનો અને વાલા નાના આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે પણ સહયોગ કર્યો છે એવા નામી અનામી તમામનો હું આભાર માનું છું અને કાર્યક્રમને અહીં પૂર્ણ જાહેર કરું છું. આભાર. અસ્તુ. જય હિન્દ. તો હિતેશભાઈ મંજીભાઈ ટાક એમના તરફથી આજીવન 1000 રૂપિયાના શિક્ષણ સહયોગ માટે આજીવન દાતા તરીકે તેમણે સહયોગ આપે છે. આપણે તાલીના ધ્વનિથી આ દાનને હૃદયથી સ્વીકારીશું. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે જ્ઞાતિજનોનો, મહેમાનોનો હૃદયથી ખૂબ ખૂબ જ્ઞાતિ મૈયા કી જય. અસ્તુ. જય હિન્દ.